5 ફેબ્રુઆરી સવારના લગભગ 5 થી 6 વાગ્યાનો એ સમય અને અમેરિકાનું એક કદાવર મિલિટરી એરક્રાફ્ટ કાનના પડદા ચીરી નાખે એવા ઘૂંઘવાટ અવાજ સાથે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું. જ્યારે એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે સૌ કોઈને એમ હતું કે આ પ્લેનમાં શું આવી રહ્યું છે, પરંતુ એ કોઈને ખબર ન હતી કે આ પ્લેનની અંદર 104 ભારતીય નાગરિકો એ હાથમાં હથકડી પગમાં સાંકળ બાંધીને અમેરિકન આર્મી તેમને અહીંયા એક આતંકવાદીની જેમ લઈને આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. યુએસમાં ઇલીગલ રહેતા લાખો ઇન્ડિયન્સની છાતીના પાટિયા બેસી ગયા છે, કેમ કે હવે ના આવતા અમેરિકન આર્મીના પ્લેનમાં ક્યાંક એમનો પણ નંબર ના આવી જાય એ ડર તેમને સતત સતાવી રહ્યો છે. આ લોકો અત્યાર સુધી એવા વહેમમાં હતા કે ટ્રમ્પ માસ ડિપોર્ટેશનની માત્ર વાતો જ કરે છે, પરંતુ સત્તા સંભાળ્યાના 15 જ દિવસમાં 104 ભારતીય અને ઇમિગ્રન્ટ્સને એક ઝટકે ઘર ભેગા કરી દીધા. ડોનાલ્ડ ટ્રમ્પે ક્લિયર મેસેજ આપી દીધો છે કે પોતાની વાત પર એ મક્કમ છે. ટ્રમ્પ એ હાલમાં માસ ડિપોર્ટેશન માટે મિલિટરી એરક્રાફ્ટમાં ઉપયોગમાં 4 થી 5 ગણા વધારે ખર્ચો કરી રહ્યા છે. અમેરિકન સરકાર પાસે પ્લાન્સ તો છે, પરંતુ મિલિટરી એરક્રાફ્ટ એટલા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે કે જેના કારણે આ માસ ડિપોર્ટેશનની કામગીરી જલ્દીથી જલ્દી પૂર્ણ થઈ શકે. અને આ વધારાનો ખર્ચ જે થઈ રહ્યો છે એ ખર્ચ આ તત્કાલ આ કામગીરી પૂર્ણ કરવા માટે, પરંતુ આમ કરીને તેઓ પોતાની તાકાતનો એક પરચો આપી રહ્યા છે કે સાથે જે પોતાના સમર્થકોએ બતાવવાની કોશિશ પણ કરી રહ્યા છે કે તેમના આવતા જ હવે આ બધા જ કામ એ ચૂટકી બજાવીને થઈ રહ્યા છે. ટ્રમ્પના મિશન માસ ડિપોર્ટેશનની શરૂઆત આમ તો ખૂબ જ મજબૂત એ કહી શકાય, પરંતુ તેમની સામે જે વિશાળ ટાર્ગેટ છે એટલો મોટો ટાર્ગેટ છે કે જો અમેરિકાથી રોજની 100 ડિપોર્ટેશનની ફ્લાઇટ એ ટેક ઓફ થાય અને અલગ અલગ જેટલા દેશોની અંદર આ તમામ ફ્લાઇટો લેન્ડ થાય તો પણ 14 કરોડ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાનું કામ એ આવતા 4 વર્ષ, આપ ધ્યાનથી સાંભળજો, 14 કરોડ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ કે જેને રોજની 100 ફ્લાઇટ ઉપાડવામાં આવે તો આવનારા 4 વર્ષે પણ માંડ માંડ પૂરું થઈ શકે એ વાત સ્વાભાવિક છે. ટ્રમ્પ એ 100 એરક્રાફ્ટને માસ ડિપોર્ટેશન માટે જરૂરી સ્ટાફને રોકવાનું એફોર્ડ કરી શકે તેમ નથી, અને તે પોતે જાણે છે કે હાલ તેઓ જે તામઝામ બતાવી રહ્યા છે તેનું આખરી પરિણામ તેમના દાવાઓ કરતાં ઘણું જ ઓછું રહેવાનું છે. ત્યારે આ બાબતે પોતાની સામે કોઈ આંગળી ના ચીંધે તે માટે ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારથી જ ગ્રાઉન્ડ એ તૈયારી કરી રહ્યા છે. પહેલી રિમૂવલ ફ્લાઇટ ઇન્ડિયા આવતા જ જે લોકો ફફડી ગયા છે તેમને પણ જાણી લેવું જોઈએ કે હાલ યુએસમાં ઇલીગલી રહેતા ઇન્ડિયન્સનો આંકડો એ 7.25 લાખ કરતાં પણ વધારે છે, જેમાં 18,000ના ફાઇનલ રિમૂવલ ઓર્ડર ઇસ્યુ થઈ ચૂક્યા છે. ફેલેક્ડિક્શન યુનિવર્સિટીના પ્રોફેસર ડેન કાસિનોએ એક એનાલિસિસ અનુસાર જે ઇન્ડિયન્સનો ફાઇનલ રિમૂવલ ઓર્ડર ઇસ્યુ થઈ ચૂક્યો છે તેમાંથી 3,000 જેટલા લોકો હાલ આઈઈસી કસ્ટડીમાં છે. આ ઉપરાંત બીજા 17,000 જેટલા ઇન્ડિયન્સને ડિપોર્ટ કરવા માટે ટ્રમ્પ સરકારે ઘણું આસાન છે, પરંતુ જેમનો રિમૂવલ ઓર્ડર ઇસ્યુ થઈ જાય છે તેમને ડિપોર્ટ કરતાં પહેલાં ઇમિગ્રેશન જજ સામે રજૂઆત કરવાની પણ જરૂર નથી પડતી. અને તેમાં આવા લોકો જેટલા પણ છે તે હાલ ડિટેન્શનમાં છે અને તેમના લોકોની અંદર એ ફફડાટ એ જરૂર ફેલાઈ ચૂક્યો છે. ટૂંકમાં ટ્રમ્પ 2.0 એટલે કે બીજી વખત જ્યારથી ટ્રમ્પે સરકાર સંભાળી છે, જ્યારથી તેમને પોતે એ શપથ લીધી છે ત્યારથી ઇન્ડિયન્સ માટે ખરેખર ડિપોર્ટેશનની તલવાર એ લટકી રહી છે. તેમનો આંકડો એ માત્ર 20,000 જેટલો જ થાય છે, જે યુએસમાં કોઈ સ્ટેટસ વિના રહેતા 7.25 લાખ ઇન્ડિયન્સના માત્ર 3% જેટલો છે. પ્રોફેસર ડેન કાસિનોએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અંદર લખેલા એક આર્ટિકલ્સની અંદર એવું પણ જણાવ્યું છે
કે 20,000 જેટલા ઇલીગલ ઇન્ડિયન્સ ઇમિગ્રન્ટ્સને બાદ કરતા બાકીના લોકોએ ડિપોર્ટેશનનો કોઈ ડર રાખવાની જરૂર નથી. તેમને પોલીસ દ્વારા અરેસ્ટ કે ડિટેન કરવામાં ના આવે ત્યાં સુધીનું ઇમિગ્રન્ટ સ્ટેટસ કોઈ પણ ચેક નથી કરવાનું. અને કેટલાક સ્ટેટસમાં તો એ પણ નથી થવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે સ્વીકારવા તૈયાર ના થાય, પરંતુ હકીકત એ છે કે અમેરિકા ગમે તેટલી તાકાત લગાડી દે પણ તમામ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેટ્સને ડિપોર્ટ નથી કરી શકવાનું. અને તેમને આમ કરવાની ખરેખર તો જરૂર નથી, પણ કારણ કે તેનાથી નુકસાન તો અમેરિકાની ઇકોનોમીને જ થવાનું છે. ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ રોજના 1,000થી વધુ અનડોક્યુમેન્ટેડ લોકો અરેસ્ટ થઈ રહ્યા છે, પરંતુ હવે તેમાંના મોટા ભાગના ડિપોઝ નથી થવાના. જો રોજે રોજ અરેસ્ટ થતા તમામ લોકોને ડિપોર્ટ કરી દેવાય તો માસ ડિપોર્ટેશનને પૂરું કરવામાં 10 વર્ષ પણ ઓછા પડશે. ડિપોર્ટેશન માટે માત્ર ફ્લાઇટ ઉડાડવાની જ બધા જ કામ નથી થઈ જતા. ઇલીગલ ઇમિગ્રન્ટ્સને અરેસ્ટ કરવા, તેમને ડિટેન્શનમાં રાખવા, તેમની પ્રોસેસ કરવી તેમજ તેમની સામેના કેસ ચલાવવા માટે ખૂબ જ વિશાળ પ્રમાણમાં રિસોર્સની જરૂર પડે છે, જેમને રાતોરાત ઊભા કરી શકાય તેમ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર પાસે નથી. જો ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ જાદુની છડી ચલાવે તો આ બધું જ કરી નાખે, પણ સવાલ એ છે કે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ નહીં હોય તો અમેરિકન્સના ખેતરમાં મજૂરી કોણ કરશે? તબેલામાં રહેલા જાનવરોને કોણ સાચવશે? હોટલ્સમાં ચાદર કોણ ચેન્જ કરશે? અને મકાનોમાં બાંધકામ માટે તંતોડ કામ કોણ કરશે? અમેરિકાની ઇકોનોમી ટેરિફ વોર અને માસ ડિપોર્ટેશનનો બેવડો માળ સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી. અને તેમાંય માસ ડિપોર્ટેશનની અસર તો ટેરિફ વોર કરતાં પણ વધુ ઘાતક અને ઝડપી સાબિત થઈ શકે છે, જેથી ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ હાલ એક રીતે કહી શકીએ તો અસમંજસની પરિસ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે. તેઓ માસ ડિપોર્ટેશનનું વચન તો આપી ચૂક્યા છે, પરંતુ તેને પાર પાડવામાં ઇકોનોમીને જ મોટું નુકસાન થશે અને તેના માટે જે ખર્ચો થવાનો છે તે પણ આખા આ મામલે પરિસ્થિતિને જોતા પૂરતો પડી શકે તેમ નથી. ડોનાલ્ડ ટ્રમ્પે એટલી હોશિયારીનો તોડ કાઢ્યો છે કે જેનાથી તેઓ પોતાના વાયદાઓથી ઘણા ઓછા ડોક્યુમેન્ટેડ લોકોને ડિપોર્ટ કરીને પણ વાહવાહી મેળવી શકશે. ટ્રમ્પ કદાચ ડિપોર્ટેશનની બાબતે બાઇડન અને બરાક ઓબામાને પણ નહીં પહોંચી શકે, પરંતુ તેમણે માસ ડિપોર્ટેશનનો એક એવો આખો એક તમાશાથી ભરપૂર કાર્યક્રમ બનાવી દીધો છે કે આઈઈસીની રોજે રોજ પડતી રેડ્સના ફોટોગ્રાફ્સ અને ડિપોર્ટેશન ફ્લાઇટ્સમાં સાંકળોમાં જકડાઈને બેસી રહેલા ઇમિગ્રન્ટ્સના વિડીયો તેમના સમર્થકોને ભરપૂર પાનો ચડાવી રહ્યો છે. આવો માહોલ ઊભો કરવા માટે જ ટ્રમ્પ મિલિટરી એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે અત્યારે અમેરિકાની સૌથી મોટો પડકાર હોય તો ઇમિગ્રન્ટ સિસ્ટમમાં ધરખમ સુધારો કરવાનો છે. દેશને લાખો સ્કિલ્ડ વર્કર્સની જરૂર છે, જેની સામે વર્ષે 4 લાખ જેટલા લોકો જ H-1B વિઝા ઇસ્યુ થાય છે અને ટ્રમ્પને તો તેમાં મોટો કાપ મૂકવો છે. આ સિવાય યુએસ આવીને જે લોકોને મજૂરી કામ કરવું છે તેમના માટે તો કોઈ વિઝા પ્રોગ્રામ છે જ નહીં, જેથી તેના માટે અનડોક્યુમેન્ટેડ લોકોને જ કામે રાખવા પડે. ટ્રમ્પ ભલે દુનિયાભરના બેસ્ટ ટેલેન્ટેડ અમેરિકામાં આકર્ષવાની વાતો કરતા હોય, પરંતુ તેમણે ઇમિગ્રન્ટ્સ વિરોધી જે માહોલ ઊભો કર્યો છે તેનો જોતાં એવું જ લાગી રહ્યું છે કે ટ્રમ્પ હાલ પૂરતું તો ઇમિગ્રેશન સિસ્ટમને કોઈ મોટો સુધારા કરવાનું રિસ્ક નહીં જ લે અને સાથે જ માસ ડિપોર્ટેશનમાં પણ એક હદથી વધુ તેઓ આગળ નહીં વધી શકે. અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.